નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6માં સ્વાધ્યાય 3.5ના આગળનો અભ્યાસ કરીશું. તો આપણે સ્વાધ્યાય 3.5માં 7મા પ્રશ્નથી શરૂઆત કરીશું. બરાબર છે. તો 7મો પ્રશ્ન શું છે કે 3 ક્રમિક સંખ્યાઓનો અવયવી હંમેશા 6થી વિભાજ્ય હોય છે. આ વિધાનને કેટલાક ઉદાહરણની મદદથી સ્પષ્ટ કરો. 3 ક્રમિક સંખ્યાનો અવયવી એટલે કે પહેલાં તો ક્રમિક સંખ્યા એટલે કે ક્રમમાં હોય 1 પછી 2 પછી 3 પછી 4 પછી 5 પછી 6. આ છે એ બધી કેવી છે? ક્રમિક સંખ્યાઓ છે. અને 3 ક્રમિક એટલે કે કોઈ પણ 3 સંખ્યા ક્રમમાં હોય. ધારો કે 3 4 અને 5 છે તો આ 3 ક્રમિક સંખ્યાઓ કહેવાય. 8 9 અને 10 છે તો આ પણ કેવી કહેવાય? 3 ક્રમિક સંખ્યાઓ કહેવાય. તો તે આવી 3 ક્રમિક સંખ્યાઓનો અવયવી છે તો તે હંમેશા 6થી વિભાજ્ય હોય છે. આ વિધાનને કેટલાક ઉદાહરણની મદદથી સ્પષ્ટ કરો. તો પ્રશ્ન નંબર 7માં જુઓ. આપણે પહેલાં લીધું 3 ક્રમિક સંખ્યાઓ લઈ લીધી આપણે 8 9 અને 10. અહીં મેં 8 9 અને 10 3 ક્રમિક સંખ્યા લીધી. બરાબર છે. જો ક્રમમાં છે 8 9 અને 10. તો 8 9 અને 10નો ગુણાકાર શું થાય? તો 720 થાય. બરાબર છે. કેટલો થાય? 720 થાય. બરાબર. 8 9 અને 10નો ગુણાકાર 720 થાય અને એનો અવયવી આપણને ખબર છે કે 720 જ થાય. તો આ 720 છે એ જુઓ આપણે 720ને 6 વડે ભાગીએ છીએ તો એને આપણે ભાગી શકીએ છીએ. 720ને 6 વડે ભાગીએ તો જવાબ શું આવે છે? તો 120 જવાબ આવે છે. તો જુઓ 3 ક્રમિક સંખ્યાઓના અવયવીને આપણે 6 વડે ભાગી શકીએ છીએ. અહીં બીજું એક ઉદાહરણ લીધું છે 11 12 અને 13 એ 3 ક્રમિક સંખ્યાઓ છે. તો એ ત્રણેયનો ગુણાકાર કરીએ તો જવાબ શું આવે? 1716. તો આ 1716 એ આ ત્રણેયનો અવયવી છે. ત્રણેયનો અવયવી આ ત્રણેયનો ગુણાકાર કરીએ તો આ મળે આપણને. એટલે આ ત્રણેયનો અવયવી કોણ છે? 1716. તો 1716 છે એનો આપણે જ્યારે એનો અવયવી છે એને આપણે 6 વડે ભાગીએ છીએ 1716ને તો એને આપણે ભાગી શકીએ છીએ. જવાબ આપણને આવે છે 286. આ 1716 એ ત્રણેયનો અવયવી થાય છે. આપણે ત્રણ ક્રમિક સંખ્યાઓનો અવયવી કીધો છે. બરાબર. તો એને 6 વડે આપણે ભાગી શકીએ. ત્રણેયનો અવયવી હોય તો એવો કોણ મળે? તો આ ત્રણેયનો ગુણાકાર કરીએ તો આપણને જે સંખ્યા મળે તે ત્રણેયનો અવયવી થાય. તો આ પરથી આપણે કહી શકીએ છીએ કે 3 ક્રમિક સંખ્યાનો અવયવી હંમેશા 6થી વિભાજ્ય હોય છે. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8. કોઈ પણ 2 ક્રમિક વિષમ સંખ્યાઓનો સરવાળો 4થી વિભાજ્ય છે એ કેટલાક ઉદાહરણની મદદથી સ્પષ્ટ કરો. તો પહેલાં તો વિષમ સંખ્યા એટલે કે તો આપણને ખબર છે કે વિષમ સંખ્યા એટલે કે આપણી એકી સંખ્યા. કઈ? એકી સંખ્યા. એકી સંખ્યા કઈ છે? 1 3 5 7 9 11. આ બધી કેવી છે? એકી સંખ્યાઓ છે. તો એમાંથી કોઈ પણ 2 ક્રમિક એકી સંખ્યાઓ અથવા તો વિષમ સંખ્યાઓ. તો આમાંથી કોઈ પણ ક્રમિક એટલે આપણને ખબર છે કે ક્રમમાં હોય એવી 2 ક્રમિક. તો 3 ને 5 છે તો 2 ક્રમિક કહેવાય. 7 અને 9 તો એ 2 ક્રમિક કહેવાય. 9 અને 11 એ પણ 2 ક્રમિક કેવી કહેવાય? એકી સંખ્યા કહેવાય. કારણ કે એકી સંખ્યાઓ આપણે લખીએ તો આ ક્રમમાં 7 પછી કઈ આવે? 9 આવે. 9 પછી કઈ આવે? 11 આવે. તો એનો સરવાળો આપણે કરીએ બેનો તો એને 4થી વિભાજ્ય છે એ કેટલાક ઉદાહરણની મદદથી આપણે સ્પષ્ટ કરવાનું છે. તો ચાલો જોઈએ. અહીં જુઓ 1 3 5 7 9 11 13 15 આ બધી કેવી છે? વિષમ એટલે કે એકી સંખ્યાઓ છે. તો આમાં હું પહેલાં લઉં છું 1 અને 3 2 ક્રમિક વિષમ સંખ્યા એટલે કે એકી સંખ્યા લઉં છું. તો 1 અને 3નો સરવાળો કરું તો જવાબ આવે 4. તો આપણને ખબર છે કે 4ને આપણે 4 વડે ભાગી શકીએ. જવાબ આવે 1. પછી મેં લીધી 3 અને 5. જુઓ 3 અને 5 પર કેવી છે? 2 ક્રમિક એકી સંખ્યા છે. બરાબર ને? 2 ક્રમિક એકી સંખ્યા છે. 2 એક પછી એક આવે છે એકી સંખ્યામાં. બરાબર. તો એ બેનો પર સરવાળો કરું છું 3 + 5 =
8 તો 8ને આપણે 4 વડે ભાગી શકીએ છીએ. જવાબ શું આવે છે? 2 આવે છે. ત્યારબાદ મેં 11 અને 13 પણ બે ક્રમિક વિષમ સંખ્યા એટલે કે એકી સંખ્યાઓ લીધી. એનો પણ સરવાળો આપણે કરીએ 11 + 13 = 24. તો એના સરવાળાને પણ આપણે 4 વડે ભાગી શકીએ છે. એટલે આ વિધાન આપણે આ ઉદાહરણ પરથી સાબિત કરી શકીએ કે કોઈ પણ બે ક્રમિક વિષમ સંખ્યાઓનો સરવાળો, વિષમ સંખ્યા એટલે કે એકી સંખ્યાઓનો સરવાળો 4થી વિભાજ્ય છે. એટલે કે તમે કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યા લો એનો સરવાળો 4થી વિભાજ્ય હોય જ. ચાલો, ત્યારબાદ છે પ્રશ્ન નંબર 9. તો નીચેનામાંથી કઈ સંખ્યાઓમાં અવિભાજ્ય અવયવો કયા છે? એટલે કે આપણે અહીંથી જોવાનું છે કે અવિભાજ્ય અવયવ છે કે નથી. બરાબર છે. ચાલો, તો પહેલું છે 24. તો 24ના આપણને અહીં અવયવ આપેલા છે 2, 3 અને 4. તો અહીં તમે જોઈ શકો છો 2 અને 3 છે એ તો અવિભાજ્ય અવયવ છે, પરંતુ આ 4 એ અવિભાજ્ય અવયવ નથી. એટલે અહીં લખીએ 4 એ અવિભાજ્ય અવયવ નથી, કારણ કે 4 = 2 × 2 થાય. એટલે 4ના અવયવ આપણે પાડી શકીએ છીએ, 4ને આપણે ભાગી શકીએ છીએ. એટલે આ અવિભાજ્ય સંખ્યા નથી. આ કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. ત્યારબાદ 56 છે. 56ના અવયવ આપેલા છે 7, 2, 2 અને 2. તો આપણે અહીં જોઈ શકીએ છીએ આ બધી જ સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે કે આ અવિભાજ્ય અવયવો છે. એટલે 7 અને 2 બંને કેવા છે? તો અવિભાજ્ય અવયવો છે. ત્યારબાદ 70 છે. તો 70ના પણ અવયવ છે 2, 5 અને 7. તો અહીંયા 2, 5 અને 7 ત્રણેય કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે કહી શકીએ કે 70ના 2, 5 અને 7 એ ત્રણેય અવિભાજ્ય અવયવો છે. ત્યારબાદ 54. તો 54 = 2 × 3 × 9 છે. તો અહીં તમે જોઈ શકો છો 2 અને 3 તો અવિભાજ્ય સંખ્યા છે, પરંતુ 9 એ વિભાજ્ય સંખ્યા છે. એના અવયવ પડે છે 3 અને 3. 3 × 9 એટલે કે એને ભાગી શકાય છે. તો 9 એ અવિભાજ્ય અવયવ નથી. 9 = શું થાય? 3 × 3. ત્યારબાદ કીધું છે 10મો પ્રશ્ન, 25110 એ 45થી વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો. એટલે કે આ સંખ્યા 45થી વિભાજ્ય છે કે નથી તે નક્કી કરવાનું છે. અને 5 અને 9 સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો આપેલી સંખ્યાને 5 અને 9ની વિભાજ્યતાની ચાવીથી ચકાસો. પહેલી વાત તો આપણને ખબર હોવી જોઈએ કે 5ની વિભાજ્યતાની ચાવી, તો 5ની વિભાજ્યતાની ચાવી છે એકમનો અંક 0 અથવા તો 5 હોય તો તે સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ. ત્યારબાદ 9 માટેની ચાવી છે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે જો નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ 9 વડે નિશેષ ભાગી શકાય. અને 5 અને 9 એ કેવી છે? સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. સહ અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે તેનો સામાન્ય અવયવ કયો હોય? માત્ર એક જ હોય. અહીં જોઈ શકીએ છીએ 5 છે તો 5 તો અવિભાજ્ય સંખ્યા છે, એટલે એનો અવયવ કયો હોય? 5 × 1. એટલે કે એક તો એનો 5 તો પોતે સંખ્યા અને 1. ત્યારબાદ 9નો કયો છે? તો 9ના અવયવ થાય 1 પોતે, પછી 3 અને 3. તો આ બંનેના સામાન્ય અવયવ કયા છે? તો માત્ર એક જ મળે છે. જ્યારે પણ બે સંખ્યાઓના સામાન્ય અવયવ એક જ હોય તો તે બંને સહ અવિભાજ્ય સંખ્યાઓ થાય. અને એના માટેનો નિયમ છે કે જ્યારે તમે કોઈ સંખ્યાને બે સહ અવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગી શકો, વિભાજિત કરી શકો, તો તમે તે બેના ગુણાકાર એટલે કે સહ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર વડે પણ તે સંખ્યાને ભાગી શકો. તો અહીં જોઈ લઈએ 25110નો એકમનો અંક કયો છે? 0 છે. માટે તે 5 વડે વિભાજ્ય છે. એની વિભાજ્યતાની ચાવી પરથી ખબર પડે. અને 25110ના અંકોનો સરવાળો કરીએ તો 2 + 5 + 1 + 1 + 0 બરાબર આવે છે 9. તો 25110 એ, કારણ કે આ 9 છે, 9 કેવી છે? તો 9 વડે વિભાજ્ય થાય છે. તો આ થાય 9 × 9. તો 25110 એ 9 વડે પણ વિભાજ્ય છે. તો 25110 એ 5 અને 9 વડે વિભાજ્ય છે. અને 5 અને 9 એ કેવી છે? સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો એના ગુણાકાર વડે એ સંખ્યાને પણ ભાગી શકાય. એ બેનો ગુણાકાર 45 થાય. માટે હા, 25110 એ 45 વડે વિભાજ્ય છે.
ત્યારબાદ છે પ્રશ્ન 11, સંખ્યા 18 2 અને 3 બંને સંખ્યાથી વિભાજ્ય છે. તે 2 ગુણ્યા 3 બરાબર 6થી પણ વિભાજ્ય છે. એ જ પ્રમાણે એક સંખ્યા 4 અને 6 બંને સંખ્યાથી વિભાજ્ય છે. શું આપણે કહી શકીએ કે તે સંખ્યા 4 ગુણ્યા 6 બરાબર 44થી પણ વિભાજ્ય હશે? જો નહીં હોય તો તમારા જવાબને ચકાસવા માટે એક ઉદાહરણ આપો. તો અહીં આપણે જોઈએ તો 18 એ 2 અને 3થી વિભાજ્ય છે. કોના વડે? 2 અને 3થી વિભાજ્ય છે. અને આપણને ખબર છે 2 અને 3 કેવી છે? સહ અવિભાજ્ય સંખ્યા છે. કેમ? કારણ કે બંને કેવી છે? અવિભાજ્ય છે. એમનો સામાન્ય અવયવ કયો હોય? 1 હોય. કયો હોય સામાન્ય અવયવ? 1 હોય. એટલે એ બંને કેવી છે? સહ અવિભાજ્ય સંખ્યા છે. અને આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાને આપણે જો 2 સહ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકીએ તો તેના ગુણાકાર વડે પણ એ સંખ્યાને ભાગી શકીએ. અહીં આપણે 18ને 2 અને 3 વડે ભાગી શકીએ છીએ. તો આ બેના ગુણાકાર 2 ગુણ્યા 3 દુ 6 એટલે 6 વડે પણ 18ને આપણે ભાગી શકીએ છીએ. અને સાચી વાત છે, આપણે એને ભાગી શકીએ છીએ. તો અહીં કીધું છે કે 4 અને 6થી કોઈ સંખ્યા વિભાજ્ય હોય તો તેને તમે ભાગી શકો. તો જુઓ 4 અને 6 એ પહેલાં તો સહ અવિભાજ્ય સંખ્યા નથી. કેવી છે? સહ અવિભાજ્ય સંખ્યા નથી. કારણ કે આપણે 4ના અવયવ પાડીએ તો એના એક તો 1, પછી પડે આપણે 2 અને 4. તો અને 6 ના પડે 1, 2 અને 3. તો એના જુઓ એ માત્ર એક સામાન્ય અવયવ નીકળતો નથી, 2 પણ નીકળે છે. તો જ્યારે સહ અવિભાજ્ય સંખ્યા ક્યારે હોય? જ્યારે માત્ર એક જ અવયવ સામાન્ય અવયવ હોય. અહીં તો બે પણ નીકળે છે. એટલે પેલા 4 અને 6 એ સહ અવિભાજ્ય સંખ્યા નથી. એટલે 4 ગુણ્યા 6 એટલે કે બંનેના ગુણાકાર 24 વડે કોઈ સંખ્યા વિભાજ્ય નથી. 24 વડે કોઈ સંખ્યા વિભાજ્ય નથી. બરાબર છે? તો 36 એ 4 અને 6 વડે વિભાજ્ય છે. બરાબર છે? આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે 36 એ 4 અને 6 વડે વિભાજ્ય. આપણને ખબર છે કે 4 નવા 36 અને 6 છંગ 36. તો આ 36 આ બંને વડે વિભાજ્ય છે. પરંતુ એ બેના ગુણાકાર તો 4 છંગ 24 થાય. તો 24 વડે 36 વિભાજ્ય નથી. કારણ કે આ સહ અવિભાજ્ય સંખ્યા નથી. એટલે એના ગુણાકાર વડે પણ આ સંખ્યા વિભાજ્ય નથી. ત્યારબાદ પ્રશ્ન 12 છે. હું 4 જુદા જુદા અવિભાજ્ય અવયવવાળી સૌથી નાની સંખ્યા છું. શું તમે મને ઓળખી શકો છો? અહીં આપણે જોવાનું છે કે અવિભાજ્ય અવયવ જ લેવાના છે અને તે પણ 4 જુદા જુદા અવયવ લેવાના છે. બરાબર? કેવા? 4 જુદા જુદા અવયવ હોય અને એ પણ અવિભાજ્ય હોય. ત્યારે બનતી સંખ્યા કેવી હોય? પાછી સૌથી નાની હોય. તો આપણે એને ઓળખવાની છે. તો અહીં જોઈ શકો છો તમે કે અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે? તો 2, 3, 5, 7, 11 અને 13 છે. બરાબર? તો સૌથી નાનામાં નાની ભિન્ન 4 અવિભાજ્ય સંખ્યાઓ. તો 4 અવિભાજ્ય સંખ્યા સૌથી નાનામાં નાની કઈ છે? અલગ અલગ. તો 2, 3, 5 અને 7 એ સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાઓ છે. તો આના ગુણાકાર વડે બનતી આને આપણે અવયવ તરીકે લઈ લઈએ 2, 3, 5 અને 7. કારણ કે 4 એ જુદી જુદી છે. તો 4 ભિન્ન નાનામાં નાની અવિભાજ્ય અવયવવાળી સંખ્યા શું થાય? તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 બરાબર 210. તો આ સંખ્યા કઈ છે? તો 210 છે. તો અહીં આપણો સ્વાધ્યાય 3.5 પૂર્ણ થાય છે. આગળનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ. જય હિન્દ.